નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। જે આપણે સિરીઝ શરૂ કરેલી છે હેતુલક્ષી ક્વેશ્ચનની, એની અંદર આજે આપણે લઈને આવી ગયા છે કેટલાક ઇમ્પોર્ટન્ટ ખરા ખોટા કે જે ખાસ બોર્ડ એક્ઝામની અંદર અત્યાર સુધી પૂછાઈ ચૂકેલા છે એવા ખરા ખોટાનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ। તો લેટ્સ સ્ટાર્ટ કે શરૂઆત કરીએ। સૌથી પહેલું છે 2020 ના વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે। સંભાવનાનું ક્વેશ્ચન પૂછ્યો છે 2020 નું વર્ષ અને એમાં કીધું છે કે 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે। તો પહેલી વસ્તુ કે 2020 નું વર્ષ એ લીપ વર્ષ છે કે લીપ વર્ષ નથી એ પહેલા આપણે ડિસિઝન લેવાનું। તો સૌથી પહેલી વસ્તુ કે વર્ષના જે છેલ્લા બે નંબરો હોય જો એને તમે 4 વડે ભાગી શકતા હોય તો સમજી લેવાનું કે કેવું વર્ષ છે, લીપ વર્ષ છે। તો 2020 એ છેલ્લા નંબર છે 20 તો એને આપણે શું કરી શકીએ 4 વડે ભાગી શકીએ 4 × 5 = 20 થાય છે તો ભાગી શકાય છે। એટલે આ વર્ષ કેવું છે, લીપ વર્ષ છે। તો લીપ વર્ષની અંદર કેટલા દિવસો હોય તો 300 ને કેટલા હોય 66 દિવસો હોય। પહેલા આ નક્કી કરવાનું, બરાબર, કોન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ આપણે। તો 366 દિવસો હોય। હવે એને કેટલા વડે ભાગીશું, 7 વડે ભાગાકાર કરી દો અને જે રિમાઇન્ડર એટલે કે શેષ બચે એ આપણે શોધવાની, એ આપણા વધારાના દિવસો છે। તો ગણતરી કરીએ 7 × 5 = 35, 1 બચશે 16, 7 × 2 = 14, કેટલા બચશે 2, શેષ કેટલી બચી 2। બસ તો આજ આપણે જોવાનું કે 2/7 આપણો આન્સર હોવો જોઈએ, એની સંભાવના થાય 2/7। અહીંયા આપી છે 3/7 એટલે વિધાન થશે ખોટું। આ રીતે આપણે વિડિયોની અંદર ખાસ શીખવાડવાના છીએ કે ભાઈ કેવી રીતે જવાબ આવે છે, સમજવાનું ખાસ ટ્રાય કરવાનું। વિડિયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં। સેકન્ડ છે કે બધા જ સમરૂપ ત્રિકોણો એકરૂપ હોય જ છે। પ્રશ્ન પૂરેપૂરો જુઓ, બધા જ સમરૂપ ત્રિકોણો કેવા કીધા છે, એકરૂપ હોય જ છે। તો વિધાન તદ્દન સાચું છે કેમ કે સમરૂપ ત્રિકોણ હોય એ બધા કેવા હોય, એકરૂપ હોય છે। તો વિધાન કેવું થશે, સાચું। પણ જો એક્ઝામ ની અંદર એવું કીધું હોય એકરૂપ અહીંયા આપ્યું હોય, સમરૂપ પાછળ આપ્યું હોય તો વિધાન કેવું થશે, ખોટું થશે। પણ અહીંયા કીધું છે બધા સમરૂપ ત્રિકોણો એકરૂપ હોય જ છે તો વિધાન કેવું છે, સાચું। ત્રીજું છે બિંદુ 3-7 એક યામ આપ્યું છે 3-7 નું x અક્ષથી લંબ અંતર 7 છે। પ્રશ્ન શું પૂછ્યો છે કે 3 અને -7 ક્યાંથી પૂછ્યું છે, x અક્ષથી લંબ અંતર પૂછવામાં આવ્યું છે। જ્યારે પણ x અક્ષથી લંબ અંતર પૂછે એટલે એનો જે y યામ હોય એ તમારો જવાબ। તો y યામ કેટલો છે, -7। હવે અંતર કદી ઋણ હોય નહીં, અંતર હંમેશા કેવું હોય, ધન જ હોય। તો આપણને કીધું છે કે x અક્ષથી લંબ અંતર કેટલું થાય છે, 7। તો આ જવાબ કેવો થશે, સાચો થશે, બરાબર છે। જો તમને એવું કીધું હોય તો કે x અક્ષથી લંબ અંતર 3 તો વિધાન ખોટું થાય કેમ કે x અક્ષથી અંતર પૂછે એટલે તેનો y યામ તમારે જોવાનો અને જો y અક્ષથી અંતર પૂછે તો કયો યામ જોવાનો, x યામ। આ સૌથી સિમ્પલ વસ્તુ છે। આવો ઘણા ખરા ખોટા પૂછતા હોય છે અને ઘણા ખરા ખોટામાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે। ત્યાર પછી છે વર્તુળના કોઈ એક બિંદુએ અસંખ્ય સ્પર્શક મળે। પૂરેપૂરું વાંચો, વર્તુળના કોઈ એક બિંદુએ અસંખ્ય સ્પર્શક મળે। તો વર્તુળના અસંખ્ય સ્પર્શક હોય, વર્તુળના દરેક બિંદુએ એટલે જે એક બિંદુ હોય તો એક બિંદુમાંથી માત્ર એક જ સ્પર્શક પસાર થાય, એક બિંદુમાંથી અસંખ્ય સ્પર્શક મળતા નથી। આ વિધાન કેવું થશે, ખોટું થશે, બરાબર છે। ત્યાર પછીનો નેક્સ્ટ, જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા 2 એકમ થાય, બરાબર। વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ કેવા કીધા છે, સમાન કીધા છે અને કહ્યું છે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય, 2 એકમ થાય। તો ચાલો એની આપણે અહીંયા ગણતરી કરી દઈએ કે ભાઈ શું કહેવા માંગે છે। પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન કીધા છે તો આ બાજુ આપણે પરિમિતિ માટે સૂત્ર લખીશું 2πr। જે વર્તુળનો પરિઘ છે
એને જ વર્તુળની શું કહેવાય? પરિમિતિ કહેવાય. તો 2πr ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર. હવે આનું વિશ્લેષણ કરીએ તો આમાં થશે 2 ગુણ્યા પાઈ ગુણ્યા r. આનું વિશ્લેષણ કરીએ તો પાઈ ગુણ્યા r ગુણ્યા r. બંને બાજુ જે સરખું સરખું હોય એ કેન્સલ કરી દઈએ તો કે પાઈ અને પાઈ કેન્સલ થશે, r અને r કેન્સલ થશે. બચ્યું શું? તો આપણી પાસે બચ્યું છે 2 બરાબર r. r એટલે ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યા કેટલી એકમ મળશે? 2 એકમ. પ્રશ્નની અંદર જો શું કીધું છે? વર્તુળની ત્રિજ્યા 2 એકમ થાય તો વિધાન કેવું છે? સાચું છે. ખાલી જગ્યાની અંદર પણ પૂછી શકે, વિકલ્પોમાં પણ પૂછી શકે. બરાબર છે. એટલે એવું ન સમજતા કે માત્ર ખરા ખોટા માટેનો જ વિડિયો છે. આ જ પ્રશ્ન તમને હેતુલક્ષીની અંદર અલગ અલગ જગ્યાએ પૂછી શકે, વિકલ્પોમાં, ખાલી જગ્યામાં, એક શબ્દની અંદર. બરાબર. તો આ રીતે તમારે એનો કોન્સેપ્ટ સમજી લેવાનો કે શું કહેવા માંગે છે. આ જો કેલ્ક્યુલેશન સમજ પડશે તો કોઈ પણ જગ્યાએ તમને ક્વેશ્ચન પૂછ્યો હશે તમે સરળતાથી એનો જવાબ આપી શકવાના છો. ચલો, ત્યાર પછી છે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તો આ પ્રકારનું જ્યારે વિધાન આવે ત્યારે શું જોવાનું? સંખ્યા જોવાની. શું તેનું વર્ગમૂળ નીકળે છે? તો વર્ગમૂળમાં 5 નું વર્ગમૂળ ના નીકળે. તો વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે તો વિધાન કેવું થશે? આ પણ સાચું વિધાન થશે. પણ હા, જો અહીંયા કોઈ એવો નંબર હોય કે જેનું વર્ગમૂળ નીકળતું હોય તો પછી અસમય સંખ્યા કહેવાશે નહીં. ચલો, પછી છે p of x બરાબર x³ - x ના શૂન્યોની સંખ્યા 3 છે. બરાબર છે. આપણને પૂછ્યું છે શૂન્યોની સંખ્યા 3 છે. ઘણીવાર આપણને એવું થાય કે સાહેબ સૌથી મોટી ઘાત 3 છે તો કે હા શૂન્યોની સંખ્યા 3 હશે. પણ આ એનું કેલ્ક્યુલેશન કરશો તો વધારે ઈઝી પડશે, કેમ કે ઘણા બધા દાખલાઓમાં એવું પણ થાય કે ઘાત 3 હોય પણ શૂન્ય 3 મળતા ન હોય. તો આપણે એનું પણ અહીંયા કેલ્ક્યુલેશન કરી દઈએ કે ભાઈ શું જવાબ આવશે. તો સિમ્પલ x ની 3 ઘાત માઈનસ x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા. હવે અહીંથી કોમન કાઢીએ તો x કોમન નીકળી જશે, બચશે x² - 1 ઇઝ ઇક્વલ ટુ 0. ત્યાર પછી તો આના શું અવયવ પડે? તો અહીંયા x, આનો અવયવ પડશે x + 1 અને આનો પડશે x - 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે ત્રણ વસ્તુ મળી, ત્રણ અવયવ મળ્યા છે, ત્રણેય માટે 0 લો એટલે x ઇઝ ઇક્વલ ટુ 0, x + 1 ઇઝ ઇક્વલ ટુ 0, x - 1 ઇઝ ઇક્વલ ટુ 0. જે આ બેને કરતા બનાવીએ તો x બરાબર -1, x બરાબર 1. તો આ 1 2 3 શૂન્યો મળ્યા. અને પૂછ્યું છે કે કેટલા શૂન્ય કીધા છે? p of x બરાબર x³ - x ના શૂન્યોની સંખ્યા 3 છે તો વિધાન થશે સાચું. હવે ગણતરી કરશો તો વધારે તમને ઈઝી પડશે અને સારી રીતે દાખલો સમજ પડશે. અને ગુણ આપણો જે નિયમ છે કે જેની અંદર આપણે 24 માંથી 24 ગુણ મેળવવાના છે એ હેતુ પણ આપણો શું થશે? સિદ્ધ થશે. વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો. તમારે કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો કમેન્ટની અંદર ચોક્કસથી જણાવો. ત્યાર પછી આગળનો છે કે 2 2 2 2 પછી ડોટ ડોટ આપ્યું છે અને કહ્યું છે કે સમાંતર શ્રેણી છે. બરાબર છે. તો આપણે અહીંયા જોઈએ વિદ્યાર્થીઓ ઘણીવાર કન્ફ્યુઝ થાય કે આવી સમાંતર શ્રેણી હોય તો સમાંતર શ્રેણીનો કોન્સેપ્ટ શું છે કે d નું મૂલ્ય કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. d મતલબ સામાન્ય તફાવત. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, જે મળે એને કહેવાય સામાન્ય તફાવત. તો અહીંયા સામાન્ય તફાવત બધામાં કેવો રહે છે? સેમ જ રહે છે, 0. એટલે આ શું છે? સમાંતર શ્રેણી છે. આ વિધાન પણ કેવું છે? સાચું છે. પછી છે z બરાબર 2m - 2x². આંકડાશાસ્ત્રનો ક્વેશ્ચન છે અને એવું સૂત્ર છે જેના પરથી ચોક્કસથી હેતુલક્ષી ક્વેશ્ચન પૂછાશે. બરાબર છે કે બહુલક, મધ્યક અને મધ્યસ્થ ત્રણેયનો આંતર સંબંધ દર્શાવતું સૂત્ર છે. એ સૂત્ર આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ એ સૂત્ર શું છે અને કેવું છે. બરાબર છે. સૂત્ર કંઈક આવું છે: z બરાબર 3m - 2x². આ સૂત્ર પરથી કોઈ પણ હેતુલક્ષી ક્વેશ્ચન આવવાનો જ છે. તો આ ખરા ખોટા પૂછ્યું છે. હવે આ સૂત્ર છે અને અહીંયા આપણને શું આપ્યું છે કે z બરાબર
2m 2x જ્યારે હોવું જોઈએ કેટલા 3m, તો આ વિધાન કેવું થશે? ખોટું થશે. ત્યાર પછી લાસ્ટ જે છે એની અંદર છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. તો આ ત્રિકોણમિતિનો પરિચય એમાં આપેલો એક નિત્યસમ છે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય છે. તો વિધાન કેવું થાય છે? સાચું થશે. તો આ રીતે આપણે જે આ ખરા ખોટા ગણતરીમાં લીધા, જે ખાસ કરીને તમને બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા છે એવા જ ખરા ખોટાનો આ વિડિયો બનાવવામાં આવ્યો છે. વિડિયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ચોક્કસથી તમે તમારા વિદ્યાર્થી મિત્રોને જણાવો કે આ ચેનલ પર કેવા પ્રકારના ક્વેશ્ચન મૂકવામાં આવી રહ્યા છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.